છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતના અનેક જિલ્લાઓમાં હીટવેવનો સામનો કરવો પડી રહ્યો છે અને ગરમી યથાવત રહી છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા વધુ એક આગાહી કરવામાં આવી છે। જો આજના હવામાનની વાત કરીએ તો તારીખ 24/5/2024ના રોજ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે, જ્યારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા સહિતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે। આગામી દિવસોમાં પણ ગુજરાતમાં ગરમી હળવી થાય તેવા તો હાલ કોઈ સંકેતો હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યા નથી અને આગામી 5 દિવસ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ઉષ્ણ લહેરની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। આપ સ્ક્રીન પર નિહાળી રહ્યા છો એ પ્રમાણે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં આગામી 5 દિવસ સુધી હવામાન વિભાગ દ્વારા ઉષ્ણ લહેરની ચેતવણી આપવામાં આવી છે। નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો CMM ભારત। આવી જ હવામાનને લગતી અપડેટ માટે જોતા રહો CMM ભારત। અને આપને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરશો, લાઇક કરશો, કોમેન્ટ કરશો અને આ લિંકને આપના મિત્રો સુધી શેર કરશો। ધન્યવાદ।